નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન। ગુજરાત 10મી વાઇબ્રન્ટ સમિટમાં 26 લાખ કરોડથી વધુના MOU થયા। પતંગ રસિકો માટે ખુશીના સમાચાર, 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। राज्यना ग्राम्य विस्तारना सड़कोने सुव्यवस्थित बनावा 4000 करोड़नी अपासे सहाय। समाचारो जोईए विस्तृतमां। गांधीनगरना महात्मा मंदिरमां वाइब्रન્ટ गुजरात ग्लोबल समिटनी क्लोजिंग सेरेमनी योजाई हती। अंतिम दिवसे केंद्रीय गृहमंत्री अमित शाह અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। 10મી વાઇબ્રન્ટ સમિટમાં 41,299 MOU થયા છે, જે કુલ કિંમત 26.33 લાખ કરોડ છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં MOUના કીર્તિમાન રચાયો છે। ગાંધીનગરમાં યોજાયેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26.33 લાખ કરોડ રૂપિયાના MOU થયા છે, જ્યારે 2022માં કોરોનાને કારણે મુલતવી રહેલી વાઇબ્રન્ટ સમિટમાં 18.87 લાખ કરોડના MOU થયા હતા। આ બંને મળીને કુલ 98,540 પ્રોજેક્ટ માટે 45 લાખ કરોડથી વધુ રોકાણ માટે MOU થયા હતા। ગુજરાત સરકારે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે। ઉત્તરાયણના તહેવારને લઈ પતંગ રશિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે। રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। હજુ પણ 24 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયામાં આજે 5.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર રહ્યું હતું, જ્યારે રાજકોટમાં 14.2, ડીસામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ પણ સાનુકૂળ રહેશે। ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારના સડકોને સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેના માટે નેશનલ ડેવલપમેન્ટ બેંક દ્વારા રૂપિયા 4000 કરોડની ફાળવણી કરવામાં આવી છે। 4000 કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારના 13,500 કિલોમીટરના માર્ગોને અદ્યતન આબોહવા સ્થિતિસ્થાપક માર્ગો બનાવવામાં આવશે। બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા સ્થપાયેલી બહુપક્ષીય નેશનલ ડેવલપમેન્ટ બેંક ગુજરાતમાં ગ્રામીણ રોડ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવામાં તૈયાર છે। તેના માટે 4000 કરોડની ફાળવણી કરવામાં આવી છે। રાજકોટના 500થી વધુ શાળા આચાર્યોને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। કોઈપણ વિદ્યાર્થીની સફળતા પાછળ જેમ શ્રેષ્ઠ શાળાનું યોગદાન હોય છે, તેવી જ રીતે કોઈપણ શાળાની સફળતાની પાછળ તેના શ્રેષ્ઠ આચાર્યનું યોગદાન રહેલું હોય છે। ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા રાજ્યમાં સર્વપ્રથમ વખત રાજકોટ જિલ્લાની 500થી વધારે શાળાના આચાર્યોને દ્રોણાચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। ખૂબ ખૂબ શુભેચ્છા। કોઈપણ વિદ્યાર્થીની સફળતા પાછળ એની શાળાનો સિંહ ફાળો હોય છે। એ જ પ્રકારે કોઈપણ શાળાની સફળતા પાછળ એમના આચાર્ય એમનું ખૂબ જ મોટું યોગદાન હોય છે, એમનું સમર્પણ હોય છે, એમનું સ્વાર્પણ હોય છે। ત્યારે સમગ્ર ગુજરાતભરમાં પ્રથમ વખત અને સંભવતઃ ભારતભરમાં પ્રથમ વખત એકી સાથે 500થી વધારે શાળાના આચાર્યોને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવાનું સૌભાગ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટને સાંપડેલું છે। ત્યારે સૌથી પ્રથમ હું તમામ એવોર્ડી આચાર્યને અભિનંદન આપીશ। સાથે સાથે જ્યારે આ આચાર્યને એવોર્ડ મળે છે ત્યારે એમના સન્માનની સાથે એમની જવાબદારી પણ વધે છે, એવું અમે માનીએ છીએ। કારણ કે જેમ શિવાજીની પાછળ ગુરુ રામદાસ, જેમ સ્વામી વિવેકાનંદજીની સફળતાની પાછળ રામકૃષ્ણ પરમહંસ, જેમ ચંદ્રગુપ્તની સફળતાની પાછળ ચાણક્યનું યોગદાન હતું, એ જ પ્રકારે આ આચાર્યો પણ આવનારી પેઢીને પણ વિવેકાનંદજી, શિવાજી કે ચંદ્રગુપ્ત બનાવવા માટે પોતાનું યોગદાન આપે અને વધારે સારી રીતે પોતાની કામગીરી કરે એ ઉદ્દેશ્યથી આ દ્રોણાચાર્ય એવોર્ડનું આયોજન કરવામાં આવેલું છે। આ બધા અનસંગ હીરોઝ છે, કારણ કે કોઈપણ શાળાની સફળતા પાછળ આચાર્યને ક્યારેય પણ એનું શ્રેય મળતું નથી। ત્યારે આ જે અનસંગ હીરોઝ છે એમને એમના જીવનમાં એક આત્મવિશ્વાસ આવે, એમને સમાજ પ્રત્યે એક લાગણી ઉત્પન્ન થાય અને એમની કામગીરીને બિરદાવવામાં આવે એ ઉદ્દેશ્યથી આજે SFS દ્રોણાચાર્ય એવોર્ડનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 500થી વધારે આચાર્યોને એવોર્ડ આપવામાં આવે છે। તો ફર્સ્ટ ટાઈમ મને જે એવોર્ડ મળે છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળથી, તેનો હું ગર્વ અનુભવું છું કે મને પહેલી જ વખત જે છે એ એવોર્ડ મળે છે। એમના માટે તો હું કંઈ કહી તો નથી શકતી, બટ જે છે એ મારા માટે યોગ્ય છે, એટલા માટે હું એવોર્ડને માન્ય ગણું છું।
બસ હું તો મારી લાગણીને એટલી અનુભવું છું કે બહુ બેસ્ટ છે. જે એવોર્ડ મને મળે છે એ બહુ બેસ્ટ છે. મારે ટ્રાય કરું છું મારી સ્કૂલ પ્રત્યે અને મારા વિદ્યાર્થીઓ પ્રત્યે એ હું બેસ્ટ વિદ્યાર્થીને આપી શકું અને મારા જેટલા મારી અંડરમાં જેટલા શિક્ષકો છે એમને પણ હું મારી રીતે બેસ્ટ આપી શકું. મકર સંક્રાંતિને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે, જે અંતર્ગત અબોલ પશુ પક્ષીની સુરક્ષાને લઈ લીંબડી ભલગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે શાળાના બાળકો, શાળાના સ્ટાફ પરિવારે કરુણા અભિયાનમાં જોડાઈ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરી ખરીદીશું નહીં અને ખરીદવા દેશું નહીં એવા સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. શાળાના આચાર્ય રઘુવીરસિંહ રાવલે ચાઇનીઝ દોરાથી થતા અકસ્માતો અંગે માહિતી આપી હતી. અવનીબા ઝાલાએ ચાઇનીઝ દોરીથી ગગનમાં વિહાર કરતા અબોલ પક્ષીઓ તથા રાહદારીઓ અને બાઇક સવારોના અકસ્માતથી થતી દુર્ઘટના ટાળવા ચાઇનીઝ દોરી ન ખરીદવા અપીલ કરી હતી. ભલગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત ભલગામડા ગ્રામજનો અને યુવાનોએ સામૂહિક શપથ લઈ ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કર્યો હતો. અત્રેની સી સરકારી માધ્યમિક શાળા ભલગામડા ખાતે આવનારા ઉત્તરાયણ પ્રસંગ નિમિત્તે વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી ન ખરીદવાની સમજણ આપવામાં આવી તથા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને કરુણા અભિયાન અંતર્ગત જો કોઈ પક્ષી ઘાયલ અવસ્થામાં જોવા મળે તો આપેલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી. જામનગર ગાંધીનગર મેઇન રોડ પર આવેલ વિશ્વકર્માની વાડી ખાતે કિશોરી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પૂનમ માડમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાદેશિક કચેરી મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનના સહયોગથી ICDS શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે માતા યશોદા એવોર્ડ વિતરણ તથા આંગણવાડી કાર્યકર અને હેલ્પરને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 500 થી વધુ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી. નમસ્કાર. આજે જામનગર મહાનગરપાલિકાના કાર્યક્રમમાં પ્રાદેશિક મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનના સહયોગથી ICDS વિભાગમાંથી આપણે કિશોરીઓનો જાગૃતિલક્ષી એક કાર્યક્રમ કર્યો, જેમાં 500 થી 600 લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ જે કિશોરીઓ છે એમને જાગૃતિ લાવવા માટે જે વાત કરવામાં આવી છે. અત્યારે આપણા મોદી સરકારની, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત કિશોરીઓમાં અમુક આંગણવાડીમાં જે યોજનાઓ કાર્યરત છે તેના વિશે માહિતી આપવામાં આવી. સાથે સાથે માતા યશોદા એવોર્ડ 2020-21ના અને સાથે ગણવેશ, આંગણવાડીની હેલ્પર અને કાર્યકર બહેનોને ગણેશ વિતરણનો કાર્યક્રમ, આમ ત્રિવિધ કાર્યક્રમો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા. એ માટે હું એક મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે ICDS શાખા તેમજ લાભાર્થી લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. અયોધ્યા નગરી ખાતે 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતભરમાં રામ ભક્તો ઉજવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે પાટણના હારીજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય માહોલ સાથે અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશનું પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની ઉપસ્થિતિમાં ભવ્ય બાઇક રેલી કાઢી દાતરવાડા ગામે આવી પહોંચી હતી. આ કળશ યાત્રાને દીકરીઓએ વધાવી હતી અને કળશ યાત્રાનું વાજતે ગાજતે ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. આપણે જે આરાધ્ય દેવ ભગવાન રામના પ્રતિષ્ઠા માટે છેલ્લા 501 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ દેશના હિન્દુ સમાજ મહેનત કરી રહ્યો, એનો અંત 22મી જાન્યુઆરીએ આવવાનો છે. આજે પણ મારા ગામની અંદર અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રા આવી છે. ગામ લોકોને વાત કરીને સૌ ગામ લોકો આજે ખેતીનું કામ આખો દિવસ બંધ રાખીને અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રાને માનવા માટે 3 કિલોમીટરથી 100 કરતાં વધારે બાઇકોની રેલી કરી. ડીજે સાથે ગામમાં અક્ષય કળશ યાત્રાને પ્રવેશ કરાવ્યો છે અને સમગ્ર ગામની અંદર ગામ લોકો ભેગા મળીને નાસ્તા ગાતા અને ભગવાન શ્રી રામનો જયઘોષ સાથે આજે અક્ષય કળશ યાત્રા અમારા ગામની અંદર ફરી. આજે અમને પણ એટલો જ આનંદ છે કે મારા ગામે તાલુકામાં સર્વશ્રેષ્ઠ સ્વાગત કર્યું અને લગભગ 1200 કરતાં પણ વધારે ધ્વજ લગાવીને સમગ્ર ગામ આજે રામમય બન્યું અને અમે ખૂબ આનંદ છે. જય જય શ્રી રામ. સેલવાસમાં દાદરા નગર હવેલી અને દીવ દમણમાં આવેલ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવાયો હતો. વાર્ષિક ઉત્સવની થીમ રિફ્લેક્શન કલ્ચર રિઝોનેટ્સ છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી
કૃપાશંકરસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સમારોહની અધ્યક્ષતામાં લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે કરી હતી. લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટે 40 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વિશેષ અવસર પર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ માર્ગ પર સ્થિત હવેલી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રામલીલાની ઝાંખી અને લંકાના વિજય બાદ ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફરવાના દ્રશ્યને પણ સાકાર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃપાશંકરસિંહ, રાકેશસિંહ ચૌહાણ, છીતુસિંહ ચૌહાણ વગેરે મહાનુભાવો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં રિટાયર્ડ એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઈપીએસ સભ્ય અને પેન્શનરો દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એસપી ઓફિસની પાછળના ભાગે આવેલ પ્રોવિડન્ટ ફંડની ઓફિસે આવેદનપત્ર અપાયું હતું અને મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ એકઠા થયા હતા. હું અશોકભાઈ આર મહેતા, જીઈબી રિટાયર્ડ એમ્પ્લોય એસોસિએશન તેમજ ઈપીએસ 95 જે અમારી સ્કીમ પેન્શન અંગેની છે એની સામે સરકાર સામે 2016થી લડત ચાલે છે. અમને 2 વખત માનનીય નરેન્દ્રભાઈ મોદીએ મુલાકાત ગોઠવી હતી અમારા અધિકારીઓ, અમારા જે હોદ્દેદારો છે ત્યાં બુલદાણામાં એની સાથે, અને એ કમાન્ડિંગ ઓફિસર હતા અશોક રાઉત. એણે પોતાની નેતાગીરી કરી અને 2016થી આ લડત લડે છે, છતાં કોઈ નિવેડો અમારો આવતો નથી. ત્યાંથી સૂચના મળ્યા મુજબ આજરોજ અમે પીએફ ઓફિસના કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ છીએ અને અમારી માગણી મુખ્ય એ છે કે હાયર પેન્શન 7,500 પ્લસ એનું ડીએ વખતો વખત જે બદલતું રહે એ, અને હસબન્ડ વાઈફને મેડિકલ ટ્રીટમેન્ટના પૈસા મળે, આ અમારી માગણી છે. તેમજ જે લોકોને પેન્શન જ નથી મળતું એમને મિનિમમ 5,000 રૂપિયા પેન્શન મંજૂર કરે, આ અમારી મુખ્ય માગણી છે. સુરત કતારગામ અને સિંગોડપુર પોલીસ સ્ટેશન દ્વારા કતારગામ વિસ્તારમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત પાટીદાર સમાજની વાડીના રામકૃષ્ણ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકસંવાદ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકસંવાદ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ આ કાર્યક્રમમાં પોતાના કેટલાક પ્રશ્નો સુરત પોલીસ સમક્ષ મૂક્યા હતા અને પોલીસ દ્વારા આ દરેક પ્રશ્નને સાંભળીને તેનું નિરાકરણ લાવવાની બાંહેધરી પણ આપી હતી. આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરશ્રીના શ્રી અજયકુમાર તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ કતારગામ સિંગણપુર વિસ્તારના નાગરિકો સાથે સીધો લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકોની સાથે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તેમજ લોકપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેલ અને નાગરિકોએ પોતાના જે પ્રશ્નો આ લોકસંવાદ દરમિયાન રજૂ કરેલ છે તે તમામ કાર્યક્રમ દરમિયાન નોંધ કરવામાં આવેલ છે અને આ જે પ્રશ્નો રજૂ થયેલા છે એનું સુખદ નિરાકરણ લાવવા માટે પોલીસ તરફથી ખાતરી આપવામાં આવી છે અને ચોક્કસપણે એ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર સહિતના જનપ્રતિનિધિઓ, કલેક્ટર એચ.કે. વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગની યોજનાઓ અને કામો લક્ષ્યાંક મુજબ વહેલી તકે પૂર્ણ કરવા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા અને વિમર્શ કરવામાં આવ્યો હતો. જ્યારે કલેક્ટર આવાસ, માર્ગો, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતની યોજનાઓ અને ક્ષેત્રોમાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં નવી આંગણવાડીઓ બનાવવાની કામગીરી વહેલી તકે મંજૂરી મળે તે સહિતની કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. અમરેલી તાલુકાના લાલવદર અને ચક્કરગઢની સીમની વાડીમાં કૂવામાંથી પરપ્રાંતીય મજૂર પતિ પત્ની અને બહેનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચવા આવી છે. વાડીના કૂવામાં મૃતદેહ દેખતા તંત્રને જાણ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા ફાયર ટીમ અને અમરેલી એસપી, તાલુકા પોલીસ, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અને અમરેલી ફાયર ટીમ દ્વારા 150 ફૂટ કૂવામાંથી પરપ્રાંતીય મજૂરોના મૃતદેહ 2 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એચસી ગઢવી, ફાયર ઓફિસર અમરેલી.
અમરેલી જિલ્લાના લાલાવદર મુકામે એક કૂવાની અંદર કોઈ 3 અજાણી વ્યક્તિઓ પડી છે, જે પરપ્રાંતીય હોવાની વાત ટેલિફોનિક સૂચના દ્વારા ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમમાં જાણ થતાની સાથે જ ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ સૌજીભાઈ અમારા રેસ્ક્યુઅર સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ 150 ફૂટની ડીપની અંદર જઈ અને 3 બોડીને રિકવર કરી અને પોલીસ વિભાગને સુપરત કરવામાં આવેલ. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાલાવદર ગામની સીમમાં એક કૂવામાંથી 3 ડેડ બોડીઝ આજે બપોરે 12 વાગે બહાર કાઢવામાં આવી છે. એ જે 3 લોકો હતા એ આદિવાસી મજૂરો અલીરાજપુર ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશના હતા. અહીંયા લાલાવદર ગામની સીમમાં ખેતમજૂરી કરતા હતા અને અહીંયા રહેતા હતા. આજે 3 લોકો છે, આમાં 2 લોકો પતિ પત્ની છે. 18 અને 17 વર્ષની એની ઉંમર છે અને જે પુરુષ જેની મૃત્યુ થઈ છે એની એક બેન પણ સાથે એની પણ ડેડ બોડી મળી આવી છે. તો 3 ડેડ બોડીઝ કાઢવામાં આવી છે. આ લોકોના ફોરેન્સિક PM કરાવવામાં આવશે ભાવનગર, અને PM થયા પછી જ મોતનું ચોક્કસ કારણ છે એ જણાવવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.